એક જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પક્ષી પ્રાણીઓ રહેતા હતા. ત્યાં એક હોશિયાર શિયાળ પણ રહેતું હતું. તે જંગલમાં ફરતું હતું. તે એક દિવસ શિયાળ એ ખોરાકની શોધમાં નીકળ્યું અને એક તળાવની પાસે પહોંચી ગયું. તે જાદુઈ તળાવ હતું. તે શિયાળ જાદુઈ તળાવ પાસે જઈ અને ઊભો રહ્યો. ત્યાં તળાવમાંથી તળાવ બોલ્યું, તારે એક ઈચ્છા પૂરી થશે. શિયાળ બોલ્યું કે મને દરરોજ ખોરાક મળતો રહે, બરાબર. તે જંગલમાં બધા પ્રાણીઓ ઊભા હતા અને ત્યાં ખોરાક અચાનક ઝાડ ઉપરથી પડવા માંડ્યો. શિયાળ તે જોયું અને ખુશ થયું અને શિયાળ ત્યાં બેઠો બેઠો ઝાડ નીચે ખોરાક શોધવા માંડ્યો અને ખાવા લાગ્યો. એક દિવસ ખાતા ખાતા તે મોટો થઈ ગયો અને શિકારીઓ ત્યાં જંગલમાં આવ્યા અને શિકાર શોધવા લાગ્યા. ત્યાં તેમને જંગલમાં શિયાળ પાછળ પડ્યા. શિયાળ જાડો થઈ ગયો હતો. તો શિકારીઓ તે શિયાળની પાછળ પડ્યા. તેવામાં શિયાળ દોડી ના શક્યો અને સસલું આવ્યું અને સસલે શિયાળને કાદવમાં છુપાવી દીધો અને બચાવ્યો. ત્યાર પછી શિયાળ પસ્તાવો કરવા લાગ્યું કે જે મહેનતથી મળે તે સાચું છે, બાકી બેઠા બેઠા મળે તે ખોટું છે. આથી શિયાળ ખૂબ જ પછી જંગલમાં રહ્યું અને મહેનત કરવા લાગ્યું. આથી આ વાર્તા ઉપરથી એવો બોધ મળે છે કે મહેનત કરવાથી જ સાચું સુખ મળે છે, બરાબર છે. આવી જ રસપ્રદ વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.